ચાલુ કરીએ આપણે. હાલો કાના જે ચિકલેટ ને કર દો બધાને પાછા. જય શ્રી કૃષ્ણ. કીર્તિબેન, તમે વેલા આવો, મારી તબિયત બહુ ખરાબ છે અને મારે આવી ટાઈટનું બાવરિયામાં સંડાસ જવું પડે, તો તમે વેલા આવો અને મારું એક સંડાસ બાથરૂમ બનાવી દો એવી મારી નમ્ર વિનંતી છે. આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુટાવાની જરૂર છે. તમારી વચ્ચે આજે આવ્યો છું, તમે મને જે જ્યાં સુધી ખજૂરભાઈ આપનો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાવી નથી. એટલે તમને કેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર તે હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં ઓછી કમાણી છે, પણ તોય આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતો નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે તો નથી કરતો, કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે હા આગળ આવે છે તે, પણ હજી તો ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાયો. ભાઈ ગબ્બર સિંહે ખાલી એક વાર મને કીધું કે ભાઈ મારો ફોન બગડી ગયો છે, બીજા દિવસે ફોન આવી ગયો તમારા ગબ્બર આટું. કહેવાય કે ગુરુ ગોविंद दोनों खड़ो किसको लागू पाए, बलिहारी मुझे खजूर भाई की मुझे दुबई दियो बताए. આને એકવાર હું બરોડામાં મારા મિત્રની ઘરે લઈ ગયો. મેં કીધું હાલો આપણે જઈ. ત્યાં પહોંચ્યા, બેઠા, ઈ પાણી લેવ તો ટેબલ પર 1 કિલો પેંડા પડ્યા હતા, 500 ગ્રામના 2 ડબ્બા. હવે મેં વિચાર કર્યો ઓલા માણા હારે હું વાતું કરું, હું આ લેન ઘરે બહુ મજા આવીને આપણે દુબઈ ફરવા ગયા હતા, આમ તેન ફલાણું. 15 મિનિટ પછી ટેબલ ઉપર મેં જોયું તો 1 કિલો પેંડા ઉપડી ગયા. પછી મેં આમ જોયું ને ગબ્બર સિંહ ત્યાં બેઠા હતા. પછી મેં કીધું ગબ્બર તમે ઉપાડી ગયા? કે સાહેબ મને ગળ્યું બહુ ભાવે. તમારે 4 આંખ છે ગમે એમ ખરેખર. મેં કીધું આમ રૂમમાં જાય તો ખાઈ જાઓ. તમને ખબર પડી ગઈ. હવે આમાં સમજાતું નથી. કીર્તિ પટેલ એમ કે છે કે હું હુતી હતી ને તારે ખજૂરભાઈ મારા અડપલા કર્યા, પછી એને મેં 2 લાફા મારી દીધા. પૂછ્યા એમ કહેતા હતા, બરોબર. હવે તારે બીજો ભાઈ ઓલો આમાં વાળ વાળો છે ને, ઈ આવીને એમ કે છે કે કીર્તિને પ્રેગ્નેન્ટ કરી નાખી હતી. હવે આમાં સમજવું શું? એક કે અડવા નથી દીધું, એક કે પ્રેગ્નેન્ટ કરી નાખી હતી. વિરોધ કરવા વાળા જ આ વસ્તુ બોલે છે. આમાં સાચું કોણ? અને કદાચ મોત આવતું હોય ને તો એને કહી દો ગોયું આવે. એના માટે મેં શેર લખ્યો હતો. માણસની અંદર એક સ્ટેમિના આવી પડે કે જુઓ અમારી આંખમાં આંજણ મોતના આંજા છે. અમારી આંખ સામું જોઈ લો તમે, ક્યાં બીક નથી ભાઈ. હું કામ દુનિયાને બીવરાવો છો યાર? નેગેટિવિટી હું કામ ફેલાવો છો? જુઓ અમારી આંખમાં અમે આંજણ મોતના આંજા છે, અને કહી દેજો કાલ ને બીક નથી, હજી પેગડે પગ માંડ્યા છે. અશ્વ હોય ને, અશ્વ ઘોડી હોય આપડી, અશ્વ એના પેગડા આવે, 2 બાજુ પગ રાખવાના. એટલે હજી તો અશ્વાર ઘોડી ઉપર બેસી અને પેગડામાં પગ મૂકે છે, ઘોડી હાલવાનું બાકી છે, હજી દોડવાનું. યાર એમાં તમે આવીને હાવ નેગેટિવ વાત કરો છો, કામ થઈ જાય તેમ કાંઈ ન થાય ભાઈ. ખજૂરભાઈ આવે છે 4 તારીખે. ખજૂરભાઈ જોડે મારે વાત થઈ ગઈ છે અને 4 તારીખે ખજૂરભાઈ આવે છે અને ગુંદાળા ગામમાં એક ભયંકર રોગથી પીડાઈ રહ્યા હતા બાલુભાઈ, તો તેની મદદ માટે એક વિડીયો મેં અપલોડ કરેલો હતો, તો તેની મદદ કરવા માટે આવે છે ખજૂરભાઈ. તો રેડી રહેજો બધા ગામ લોકો અને આજુબાજુના ગામ વાળા. જય હો ખજૂરભાઈ. મારા ખજૂરભાઈ ના કોઈ ગરીબ નું ઘર બાકી ના રહી જાય એવી એની કીર્તિ તને મારી ખુલ્લી ચેલેન્જ છે કે એમ નહીં સમજતી કે ખજૂરભાઈ કોઈ સપોર્ટમાં નથી, આખું ગાંડીગીર સપોર્ટમાં છે, સમજી ને? આ તારી ડ્યુટી દેખાય ને, ડ્યુટી, એ ડ્યુટી દેખાતી બંધ કરી દેવાનું છું તું. કાલથી જો, કાલથી તારું લાઈન લગાડી દેવાનું છું. અમુક માણસને શરમને લીધે છે ને મને પરમિશન નથી, પણ હવે એની પરમિશન મને મળી ગઈ. હવે તારી જો તું મજા, તારી ભૂક્કા વેલાવી દેવાનું છું તું. જો હવે કાલથી બૂમ પાડી દો, ભૂક્કું ની તને. તારી હાલો ભાઈ, 10 ના 2 સાલી ને 3 જલ્દી.
કીર્તિ પટેલના સપોર્ટથી આજે આપણે ગાંધીગીરમાં નવો શોરૂમ નાખ્યો છે. ઓ ભાઈ લા, આ જુવાની મારા શોરૂમની પતરી ઠોકી નાખી, નીકળ અહીંથી. તો ભાઈ કીર્તિ પટેલ આવો નવો સપોર્ટ કરતા રહ્યો એટલે અમારો બીજો શોરૂમ નાખવાનો છે ગાંધીગીરમાં. ભલી થાય તારી? નીકળ અહીંથી, મારા શોરૂમની પતરી ઠોકી નાખતો નહીં. હાલો ભાઈ જલ્દી લઈ લ્યો. એલી કીર્તિ, જ્યાં વિરોધ કરવાનો છે ને ત્યાં વિરોધ કર. ખજૂરભાઈ ની વાઈન શું પડી ગઈ કે લીલા મરચા ખાધા કે લણ ખાધા કે ખિસ્સા ખાલી થઈ ગયા? ખિસ્સા ખાલી થઈ ગયા હોય તો કહેજે, અમારા ગાંધીગીરમાંથી બધા ભાઈ 10 રૂપિયા ઉઘરાવી ને મની ટ્રાન્સફર કરી દઈએ તને. અને તું પાછી એમ કહેતી હોય ને કે વિરોધ આનો કરવાનો ઓલાનો કરવો, અમારા જેવા રંગ નહીં, અમે હાવ રખડું ઢોરની જેમ રખડીએ છીએ ગમે ત્યાં. કે યુટ્યુબમાં અમારો ફોટો નથી આવતો હમણાં થોડાક સમયથી ને અમે છે ને હાવ સિનરવા છે. તું કહેતા હોય ને તો અમે નાગા પુગાને એવા વિડીયો તને મોકલીએ, કઈ અમારા વાયરલ હાલ, અમારે ફેમસ જ થવું છે તું તારે. પણ અમારો કોઈ વિરોધ નથી કરતું, તો વિરોધ કર હાલ તું હવે. અને તું એમ કહેતી હોય ને કે આ કરી નાખું ખજૂરભાઈને, તો ખજૂરભાઈનું છે ને અમારા ગાંધીગીરમાં સોમનાથ મહાદેવ અને માધવરાયજીની સાક્ષીમાં હું કહું છું કે ઓલ ઇન્ડિયામાં ક્યાંય એનો વાળ વાકો ન થાય, સમજી? તમને ખબર છે ને કે ખજૂરભાઈનો અને કીર્તિનો વિવાદ ચાલી રહ્યો છે. તો કાલે મને એક લુખ્ખાનો મને ફોન આવ્યો કે તને તો નથી ઉપાડી લેવાનો છે. તો તારી ભલી થાય તારી, મને ઉપાડી લેવાનો છે કા? તો તમને ખબર છે ને કે 31 છે આજે આપણા વર્ષનો છેલ્લો દિવસ છે. તો શ્યામ ઇલેક્ટ્રોનિક્સ નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે? કલાકારોને ધંધા કરવા જ નહીં, કલાકારોને ધંધા કરવાની નકર અમારે સ્ટેટ પર ડિસ્કસ કરવા. જા હું ઘર બનાવું છું, જા હું કામ કરું છું, મંત્રી કરું છું. પૈસાનો સવાલ નથી. મારી માય, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથું આવું છું. એવા જ હરિભક્ત ગોવિંદભાઈ માસ્તરને વિનંતી કરું કે સાનો ધારી અને ખજૂરભાઈનું સન્માન કરે. આવો ગોવિંદભાઈ હરિભક્ત. હૂપ છે ને હૂપ, એ નેપાળ સુધી સંભળાવવું જોઈએ. 1 2 3 કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે એ જો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મનને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા.